આજના આ વિશ્વમાં અતિ આધુનિકતા તરફ દોડ મૂકતા અતિ વ્યસ્ત વિશ્વમાં નજર કરી શું દેખાય છે? દોડતો માણસ, આગતો ભાગતો દોડતો માણસ, અટક્યા વગર દોડતો માણસ. કોની પાછળ તે દોડતો હશે? પૈસા પાછળ? આગળ દોડતા માણસ પાછળ? પદ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ પાછળ? કે પછી સમય પાછળ? હા, કદાચ સમય પાછળ. પણ હકીકત એ છે કે એ દોડતો માણસ એનાથી વધુ ઝડપથી દોડતા સમયની પાછળ જ દોડ્યા કરે છે. માણસ જ્યારથી સમયની સાથે સંકળાયો ત્યારથી આ પ્રક્રિયા દોડ કરે ચાલ્યા જ કરે છે. સમયનું ચક્ર ચાલ્યા કરે છે. આ વણસંધ્યું સમયચક્ર પોતાની આગવી ગતિથી ચાલ્યા જ કરે છે. પેલો ક્રમ સતત ચાલ્યા જ કરે છે. સમય આગળ, માણસ પાછળ. પણ માણસની મજબૂરી એ છે કે સમય દેખાતો નથી, માત્ર અનુભવાય છે. એટલે જ આ માણસ જ્યારે નિસહાય બની આંખીને પાછળ અતીતમાં ડોક્યું કરે ત્યારે તે ન દેખાતા સમયનો પ્રચંડ પ્રભાવ અનુભવી શકે છે, તેની અસરો અનુભવી શકે છે. કારણ કે સમય રેત જેવો છે. તેને માણસ પોતાની હથેળીમાં પકડી જેવી મુઠ્ઠી બંધ કરી તેને એક કરવા પ્રયત્ન કરે છે, તરત જ સમય તેની આંગળીઓમાંથી સરકી જાય છે. હા, એટલું ચોક્કસ છે કે સમય ના દેખાવા છતાં તેની ગતિ ચોક્કસ જોઈ શકાય છે. પણ આ આગળ વધતા જતા સમયચક્રની સાથે સાથે ઘણું બધું બદલાતું રહે છે. આખીને આખી સમાજ વ્યવસ્થાઓ બદલાય છે, સંસ્કૃતિઓ બદલાય છે, માણસો બદલાય છે. અપ્રતિમ સાંસ્કૃતિક વારસો ધરાવતો આ ભારત દેશ અનેક બદલાયેલી સંસ્કૃતિઓનો સાક્ષી બનતો આવ્યો છે. સંપ્રદાયો પણ આવ્યા અને ઇતિહાસમાં સમાજમાં પોતાનું સ્થાન બનાવી ગયા. કેટલાક સમયની સાથે વધી ગયા અને કેટલાક આજે પણ છે. આવો જ એક અનોખો સંપ્રદાય છે આપણો પવિત્ર સ્વામિનારાયણ સંપ્રદાય. ઉત્તર પ્રદેશના અયોધ્યા પાસેના છપૈયા ગામથી પ્રારંભ થઈને આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયો છે. આજે વિશ્વમાં અગણિત અનુયાયીઓ તેના સીધા વારસો છે. મનુષ્ય દેહ ધારણ કરનાર એક વ્યક્તિત્વએ
શ્રી સ્વામિનારાયણે માત્ર 11 વર્ષની ઉંમરે ભક્તિ માર્ગ અને સતધર્મની સ્થાપના કાજે અનેક કષ્ટો સહન કરીને અડવાણા પગે ભારતભરમાં સાચી દોટ લગાવી. ખાસ કરીને ગુજરાતના ખૂણે કાંઠે ગામડે ગામડે ફર્યા, લોકોને ભક્તોને મળ્યા, સમાજના અનેક અનિષ્ટોનો નાશ કર્યો, ગરીબની કાકરી ખાધી, પતિકા સ્ત્રીને ઉત્તમ સેવા યોગ્ય બનવા પ્રેરી, અનેક અભિમાનીને પરાજિત કર્યા, અનેકોને તાર્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે પણ તેમના આદર્શથી, વિચારોથી, કર્મોથી સંપ્રદાયના દરેક વ્યક્તિત્વના દિલમાં જીવંત છે. સાથે સાથે તેમણે અનેકને ભેટમાં આપેલ વસ્તુઓ અને તેમના સ્પર્શથી પાવન થયેલ અનેક વસ્તુઓ પણ આજે હયાત છે, હાજરા હજુર છે. પણ આપણે પણ એ બાબત સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે ગમે તેવી મહાન વસ્તુઓ હોય તેના પર સમયની, વહી ગયેલા સમયની અસર થયા વગર રહેતી નથી. તેના પર સમયની થપાટ વાગ્યા વગર રહેતી નથી. અને એ જ બાબત ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રસાદીમાં અર્પેલી અને ઉપયોગમાં લીધેલી વસ્તુઓ સાથે પણ બને જ એ સ્પષ્ટ છે. ભગવાને પ્રસાદી રૂપે આપેલ વસ્તુઓ હાજરા હજુર હોવા છતાં ચારે તરફ પથરાયેલી છે, વેર વિખેર છે. આપણા માટે એ જ ખરી મૂડી છે. પણ શું સત્સંગી માત્ર આ સાચી મૂડીના દર્શનનો લાભ લઈ શકે છે? કદાચ એ ક્યાં ક્યાં છે તેની પણ આપણામાંના ઘણાને ખબર નથી. માત્ર ગ્રંથોમાં, પુસ્તકોમાં, આચાર્યોના મુખે તેની દિવ્ય અનુભૂતિ જ કરી શકીએ છીએ. ઘણા વર્ષો પહેલા